નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. વાગડ થયું વિકાસમાં ફરી આગળ. રાપરમાં 11 કરોડના વિકાસ કામોનું કરાયું લોકાર્પણ. ધારાસભ્યએ વિકાસ અવિરત રાખવા ઉચ્ચારી ખાતરી. યાયાવર પક્ષીઓ નિહાળી વિદ્યાર્થીઓ થયા ખુશખુશાલ. નીરોણાની શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાઈ પ્રાકૃતિક શિબિર. વન્ય પ્રાણીઓના સંરક્ષણની અપાઈ સમજ. કચ્છમાં કાતિલ ઠંડીનો દોર યથાવત. નાતાલના પર્વ દરમિયાન વાતાવરણમાં બદલાવની આગાહી. ઠંડીની તીવ્રતામાં વધારો થવાની સંભાવના. કચ્છમાં અપમૃત્યુ અને અકસ્માતના બનાવમાં 4 લોકોના જીવનદીપ બુઝાયા હતા, જેમાં ગાંધીધામ તાલુકાના ચુડવા ખાતે લોડર ખાડામાં પડી જતા ચાલક યુવાનનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ તાલુકાના ચુડવા ખાતે આવેલી શંકર વુડલેન્ડ કંપનીમાં બનાવ બન્યો હતો. હતભાગી 21 વર્ષીય અમિત નિંગાર નામનો યુવાન કંપનીમાં લોડર ચલાવતો હતો, ત્યારે લોડર ખાડામાં પડી જવાથી ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો સામખિયાળી રાધનપુર હાઈવે પર લાકડીયા નજીક બનાવ બન્યો હતો, જેમાં મૃતક મૂળ રાજસ્થાનના 27 વર્ષીય માયારામ રબારી ટ્રક શોરૂમના પાર્કિંગમાં પાર્ક કરતા હતા, ત્યારે વીજ લાઇનના તાર ટ્રકને અડી જતા કરંટ લાગ્યો હતો, જેના કારણે તેઓનું મોત થયું હતું, જેથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે અંજાર તાલુકાના વરસાણા ચોકડીથી ભીમાસર જતા રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. પાટણના ફરિયાદી પ્રહલાદ ઠાકોરે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ફરિયાદીના ભાઈને ટક્કર મારી હતી, જેમાં ઈજાઓ થવાથી મોત થયું હતું. હતભાગી 31 વર્ષીય નારાયણ અંજારના લાખાપર ગામે રહેતા હતા અને પગપાળા જતા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બનાવ બન્યો હતો. આ તરફ ખાવડામાં જેસીબીએ છકડાને ટક્કર મારતા 15 વર્ષીય કિશોરનું મોત થયું હતું. ખાવડા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખાવડાથી છકડામાં બેસીને અન્ય પ્રવાસીઓ સાથે ઇરફાન અલી મામદ સમા મોટા દિનારા ગામે જતો હતો, ત્યારે ખાવડા નજીક જેસીબીના ચાલકે છકડાને ટક્કર મારી હતી, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇરફાનને સારવાર માટે પ્રથમ ખાવડા અને બાદમાં ભુજ ખસેડાયું હતું. દરમિયાન વેકરિયાના રણ પાસે જ તેનું મોત થયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જિલ્લા મથકની સમીપે આવેલા શેખપીર વિસ્તારમાંથી બાયોડીઝલના ગેરકાયદેસર વેપલાનું કૌભાંડ બહાર આવ્યું છે. ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવ અને પુરવઠા અધિકારી અર્શ હાસમીની ટીમે માધાપરની શેખપીર સુધીના વિસ્તારમાં બાયોડીઝલના થઈ રહેલા ગેરકાયદેસર વેચાણને પકડી પાડ્યું હતું. 19,000 લીટર જેટલા બાયોડીઝલના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડી પ્રાંત અને પુરવઠા અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. પોલીસ તંત્રએ કરવાની કામગીરી કરી પ્રાંત અને પુરવઠા વિભાગે ખાખીનું નાક કાપ્યું છે. આ કિસ્સાની આગળની તપાસ હવે પદ્ધર પોલીસને સોંપવામાં આવી છે. કોમર્શિયલ વાહનોની સતત અવરજવરથી ધમધમતા રહેતા શેખપીર વિસ્તારમાં વાહનોમાં વપરાશ માટે પ્રતિબંધિત એવા બાયોડીઝલનો કારોબાર ધમધમી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠ્યા બાદ પ્રાંત અધિકારી અને પુરવઠા તંત્રની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. શેખપીરની પાછળ પડતર જમીનમાં ઉભેલા ટેન્કરમાં તપાસ કરતા તેમાં બાયોડીઝલ ભરેલું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. ટેન્કરમાં ભરેલું 19,000 લીટર જેટલું ઈંધણ અને એક બાઇક સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. તંત્રએ ઝડપાયેલા પદાર્થના સેમ્પલ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. પોલીસે સ્થાનિક નોકરી કરતા અને બાયોડીઝલનું વેચાણ કરતા 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે. બાયોડીઝલના ગેરકાયદેસર કારોબારનો મુખ્ય સૂત્રધાર તલવાડાનો શખ્સ હોવાનું ખુલ્યું છે. આગળની તપાસ પદ્ધર પોલીસને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના સર્વાંગી વિકાસ બાદ જિલ્લાના ધોરીમાર્ગો પર ભારે અને અતિ ભારે પ્રકારના કોમર્શિયલ વાહનોની અવરજવર વધી છે. અનેક ટ્રાન્સપોર્ટરો થોડી આર્થિક બચત માટે પોતાના વાહનોમાં ડીઝલથી સસ્તું બેઝ ઓઇલ કે બાયોડીઝલ ભરાવતા હોય છે. ઔદ્યોગિક વપરાશ માટે આયાત થતું બાયોડીઝલ વાહનોમાં ઈંધણ તરીકે વાપરી શકાતું નથી. આ પ્રકારના ઈંધણનો વાહનમાં વપરાશ જીવન અને પર્યાવરણ માટે જોખમી હોવાથી વાહનોમાં વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં અંકિત નામના શખ્સના અનેક નાના મોટા બાયોડીઝલ વેચાણના પોઈન્ટ ધમધમી રહ્યા છે. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓની રહેમ નજર તળે અંકિતનો કારોબાર ધમધમી રહ્યો છે. ભ્રષ્ટ ખાખીદારીઓને નિયમિત પ્રસાદી પહોંચાડી અંકિતે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અનેક સ્થળો પર પોતાના પોઈન્ટ શરૂ કરી દીધા છે. ભુજ સમીપે માધાપર શેખપીર ઉપરાંત ખાવડા આરઈ પાર્ક
ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગર, મુન્દ્રા, સામોત્રા જેવા સ્થળો પર અંકિતના પોઈન્ટ ધમધમી રહ્યા છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી બાયોડીઝલના કારોબાર અંગે વિસ્ફોટક વિગતો જાહેર કરી હતી. કચ્છમાં બેફામ બનેલા બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણની વ્યાપક ફરિયાદો બાદ તાજેતરમાં જિલ્લા બહારની પુરવઠા વિભાગની ટીમો દ્વારા કચ્છમાં તપાસ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય જિલ્લાની ટીમોએ કચ્છના વિવિધ વિસ્તારોમાં ધામા નાખી વાહનોમાં બાયોડીઝલના થઈ રહેલા વપરાશ અંગે ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. આ પ્રકારની કામગીરી અન્ય જિલ્લાઓમાં પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બેઝ ઓઇલ, બાયોડીઝલ કે મિનરલ હાઇડ્રોકાર્બન ઓઇલના નામે ઓળખાતા ઈંધણ ઔદ્યોગિક વપરાશના હેતુસર આયાત કરવામાં આવતા હોય છે. ભુજથી અંજાર તરફ જતા હાઈવે પર શેખપીર ચોકડી પાસેથી બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણનું પોઈન્ટ પકડાયું છે. ભુજના શેખપીર નજીક ધમધમતા બાયોડીઝલના પોઈન્ટ પર પ્રાંત અને પુરવઠાની ટીમે 19,000 લીટર બાયોડીઝલ ભરેલું એક ટેન્કર સીઝ કર્યું છે. આ ટેન્કરનો માલિક અંકિત ઠક્કર છે. આ ટેન્કરના બાયોડીઝલ ક્યાંથી આવ્યું તેની તપાસ હવે પોલીસને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટેન્કરમાંથી મળી આવેલા બાયોડીઝલના સેમ્પલ પણ પરીક્ષણ માટે મૂકવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં તપાસ કઈ દિશામાં આગળ ધપશે તેના પર મીટ મંડાઈ છે. લીંબડી નજીક રાજસ્થાનથી કચ્છ આવતો 38 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડી દારૂના પ્યાસીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટા પ્રમાણમાં રાજસ્થાન તરફથી ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેમજ આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને સ્ટોક કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે પાણશીણાથી લીંબડી તરફ આવતા એક ટ્રકમાંથી મોટા પાયે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 શખ્સની ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો રાજસ્થાનથી સામખિયાળી મોકલવાનું ખુલ્યું છે. આ અંગેની વિગતો મુજબ આગામી 31મી ડિસેમ્બરની પાર્ટી અને ઉજવણીને ધ્યાને લઈ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગ થતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસ હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન પાણશીણાથી લીંબડી તરફ આવી રહેલ એક ટ્રકને રોકી તેની તલાશી લેતા ટ્રકમાં ચોરખાનું બનાવી સંતાડેલ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની અને બિયર ટીન સહિત કુલ 11,118 બોટલ, ટ્રક, મોબાઈલ સહિત કુલ 49,37,000ના મુદ્દામાલ સાથે રાજસ્થાન ડ્રાઈવર સુરેશ પોલારામ અને ક્લીનર પારસરામ બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 3 શખ્સો ડુંગરારામ મેઘવાલ, માલ મંગાવનાર સામખિયાળીના અજાણ્યા શખ્સો અને લુધિયાણાથી માલ ભરી આપનાર ચાલક સહિતનાઓની સંડોવણી સામે આવી છે. જેથી પોલીસે ઝડપાયેલ બંને શખ્સો સહિત તમામ વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે 31 ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. પૂર્વ કચ્છમાં દારૂની બદીને અટકાવવા માટે એસપી સાગર વાઘમાર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત એલસીબીની ટીમ બાલાસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે કાનાડી વાંઢ ગામ તરફ વિદેશી દારૂ ભરેલી સિલ્વર કલરની બોલેરો લઈને રાપરના હેલીપેડ વિસ્તારમાં રહેતો નવીન રાધુ કોલી આવતો હોવાની બાતમી મળી હતી. જેના ગાડી ઊભી રાખવાનો પ્રયાસ કરતા આરોપીએ ગાડી ઊભી રાખી ન હતી. કાનાડી વાંઢની પેટા કેનાલ પાસે દલદલ પાણીના વોકડામાં ગાડી મૂકી આરોપી નાસી ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 180 mlના 1,080 પાઉચ અને બિયરના 349 ટીન મળીને કુલ 1,66,245 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. 2 લાખની બોલેરો કબજે કરી બાલાસર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. અબડાસા તાલુકાના જખૌ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીમાં આગ લાગી હતી. જેની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પવનચક્કીમાં આગ લાગવાનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે. જખૌ વિસ્તારમાં પવનચક્કીમાં લાગેલી આગથી સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પરંતુ વિસ્તારની પવનચક્કીઓમાં અવારનવાર લાગતી આગ ગમે ત્યારે મોટી તારાજી સર્જી શકે છે. વિસ્તારમાં આગ લાગવાથી વન્યજીવોને પણ મોટું નુકસાન થઈ શકે છે. નાતાલના દિવસોમાં વાતાવરણીય બદલાવની આગાહીથી કચ્છવાસીઓમાં ઉચાટ વધ્યો છે. કચ્છવાસીઓની હાલે કાતિલ ઠંડીએ ભરડો લીધો છે. પૂર્વ કચ્છના રાપર ધોળાવીરાથી ઠેઠ નલિયા સુધી ઠારનું સામ્રાજ્ય છવાયું છે. કડકડતી ઠંડીથી કચ્છવાસીઓ ધ્રુજી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 25 થી 27 તારીખ સુધી આબોહવામાં બદલાવની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની સંભાવના છે.
આ સાથે તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીની તીવ્રતામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા મથક ભુજમાં ઠારનો પ્રભાવ વધ્યો છે. ભુજનું ન્યૂનતમ તાપમાન એકલ અંક નજીક સરક્યું છે. આજે ભુજમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના સૌથી શીત મથક નલિયામાં તાપમાનનો પારો 6.4 ડિગ્રીએ સ્થિર થયો હતો. કંડલામાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. છેલ્લા એક પખવાડિયાથી પડી રહેલી કાતિલ ઠંડીના પગલે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. સૂર્યાસ્ત થતાં જ માર્ગો અને બજારો સુમસામ બની જાય છે. મોડી સવાર સુધી ઠારના પ્રભાવના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પ્રકારના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી જીઆર ગોહિલ, વહીવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂતના હસ્તે વિકાસ કામો સાથે શહેરની સુખાકારી માટે વિવિધ યોજનાઓ માટેના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹10 કરોડ 90 લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે શહેર માટે ડોર ટુ ડોર 9 વાહન, જેસીબી, એક્સટ્રેક્શન મશીન, ફાયર ફાઇટર, સ્કાય લિફ્ટ અને વાહનો ફાળવવામાં આવ્યા છે. ₹2 કરોડ 91 લાખના ખર્ચે વિવિધ એરિયામાં પેવર બ્લોક, 16 લાખના ખર્ચે પાણીની લાઇન, 47 લાખના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ, 1 કરોડ 20 લાખના ખર્ચે રિસર્ફેસિંગ ડામર રોડ, 2 કરોડ 13 લાખના ખર્ચે સ્વચ્છ ભારત અંતર્ગત કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ, 30 લાખના ખર્ચે બગીચામાં સુધારણા કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.